चलो बेटा लास्ट लेक्चर में આપણે આ ચેપ્ટરના સૂત્રો વિશે ચર્ચા કરી હતી, જેમાં તમારે નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx શોધવાની છે। એમાં a અને b ની કિંમત પહેલાં આપણને શોધવી પડે, બરાબર। હંમેશા નિયમ પ્રમાણે ધ્યાન રાખવાનું, પહેલાં x બાર અને y બાર શોધી લેવાનું। ક્લિયર? તો તમે 3.2 નો સમ નંબર ફર્સ્ટ ध्यान रखो, जेमा तमने एक्स खातर नो वपराश खास करीने अंडरलाइन करो, जे कौंस में लखेलू छे 10 किलोग्राम। आ 10 किलोग्राम નું મહત્વ છે કે તમને હું સમજાવીશ। आ एक्स અને y ની કિંમત તમને આપેલી છે, એના ઉપરથી તમે દાખલામાં કોષ્ટકના રીત નીચે વાંચો। આ પરથી y ની x ઉપરની નિયત સંબંધ રેખા મેળવો। નિયત સંબંધ રેખા તો દરેક દાખલામાં મેળવવાની જ હોય છે આ ચેપ્ટરમાં। આગળ પ્રશ્ન વાંચો, જો ખાતરનો વપરાશ 300 કિલો થયો હોય તો પાકનું અનુમાન, કપાસના પાકનું અનુમાન મેળવો। आज शब्दों कीधा है कि जो खातर वपराश 300 किलोग्राम थयो तो खातर वपराश ए आपनो x है कि y है? ए कोष्टक में जुओ, जो खातर वपराश x है बेटा, आपने x लीधुं ने तो ए कहेवा मांगे छे कि खातर वपराश 300 किलोग्राम होय एटले जो x 300 किलोग्राम होय एटले x ની કિંમત 300 होय तो हेक्टर दीठ कपासना पाक, जो તમે હેક્ટર દીઠ કપાસનું પાક એ આપણું y છે, કોષ્ટકમાં જુઓ ત્યાંથી જ ખબર પડી જાય। એટલે x ની કિંમત 300 હોય તો y નો અનુમાન મેળવો। તમને મોસ્ટલી દરેક દાખલામાં x ની કિંમત આપેલી હશે, એના ઉપરથી y નો અનુમાન મેળવવાનો છે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફરી એકવાર, x ની કિંમત એને કેટલી આપી? 300, બરાબર। પણ હું અહીંયા 300 નહીં લઈશ, હું x ની કિંમત 30 લઈશ અને y નો अनुमान મેળવીશ। बहु ओछा दाखलामां एक के बे दाखलामां आ वस्तु छे એટલે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। મેં તમને કીધું આ x કોષ્ટકમાં જુઓ, કૌંસમાં 10 કિલોગ્રામમાં છે, x 10 કિલોગ્રામમાં છે એટલે આ x ની કિંમત 10 કિલોગ્રામમાં છે। તો 300 કિલોને 10 કિલોમાં ફેરવવું હોય તો ભાગ્યા 10 કરીશું ને તો આપણને 30 આવી જશે। એટલે 30 વસ્તુ 10 किलोग्राम में होय तो 300 થઈ જાય ને। એવી રીતે x નો જે એકમ છે આને એકમ કહેવાય। x નો એકમ જે હોય 10 કિલોમાં, 20 કિલોમાં, 50 કિલોમાં, તો એમાં ધ્યાન રાખવાનું કે જે તમારી કિંમત પૂછી હોય, જેની કિંમત પૂછી હોય એને x ના એકમ વડે ભાગી દેવાનું। તો આ વસ્તુ આ દાખલામાં મોસ્ટ આઈએમપી, બાકી આ કોમન દાખલા તો થતા રહેશે આગળ, દરેકમાં આ વસ્તુ આવવાની જ છે। સૌથી પહેલા x અને y નો સરવાળો કરીશું। 177 830 सरवाळो એટલા માટે કર્યો કે પહેલા x બાર શોધી લઈએ। સિગ્મા x ભાગ્યા n એટલે 177 ભાગ્યા 2 4 6 7 25.29 અને y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n એટલે 830 ભાગ્યા 7 57। હવે બેટા જુઓ, તમારો x બાર અને y બાર તમને ખ્યાલ જ છે ચક્ર નંબર બીજાના નિયમ પ્રમાણે બંને સંપૂર્ણ પૂર્ણાંકમાં આવે તો આપણને x - x બાર y - y બાર x - x બાર નો હોલ સ્ક્વેર બરાબર એક કોષ્ટક જેને આપણે કાલે કીધું કૌંસ વાળી રીત, એનો ઉપયોગ થાય, બરાબર છે। જો આનું કેટલું મહત્વ છે, જો કે તમે વિચાર્યા વગર કોઈ પણ રીત કરશો જવાબ આવવાનો જ છે, પણ ગણતરી સરળ કરવી હોય તો એની વસ્તુ બોલો। બંને સંપૂર્ણ પૂર્ણાંક હોય તો કૌંસ વાળી રીત થાય, અને બંને પોઈન્ટમાં છે, બંને પોઈન્ટમાં હોય કે એક વસ્તુ પોઈન્ટમાં હોય તો તમને શીખવાડ્યું છે કે જો કિંમતો નાની હોય 40 થી નાની, હવે જો x ની કિંમત 40 થી નાની છે પણ y ની મોટી છે તો આપણે આમાં uv ની રીત કરીશું અને નાની કિંમત હોય તો xy વાળી કરીશું। સમજી ગયા? આમાં આપણે uv ની રીત કરીશું। कोई डाउट है कोई ने हजू रीत समझवामां? एनी डाउट?
डाउट हो ने तो સૌથી પહેલા ડાઉટ બગડથી કાઢી નાખો, કારણ કે મેં તમને કહી દીધું કોઈ પણ રીત ક્યારે પણ કરો જવાબ આવવાનો છે, માર્ક્સ 5 માંથી 5 મળશે જવાબ સાચો હશે તો। અમુક કિંમત નાની હોય અમુક કિંમત મોટી હોય તો તમે xy વાળી કરી લો કા uv વાળી કરી લો, કોઈ ફરક પડતો નથી, સમજી ગયા? જો તમે શીખવાડું હવે મેં આમાં શું કીધું uv વાળી કરીશું, ચલો xy વાળી શીખવાડી દો, બરાબર? આમાં xy વાળી કરું કોઈ ફરક નથી પડતો, આપણે દરેક દાખલા કરીશું। xy વાળો કરવું હોય તો x2 અને xy, જો y2 ની જરૂરત નહીં પડે, યાદ રાખજો ચેપ્ટર નંબર બીજામાં આપણે x2 y2 અને xy શોધતા હતા। આ ચેપ્ટરમાં જ્યારે નિયત સંબંધ રેખા શોધવાની હોય ને તો y2 ની જરૂરત નહીં પડે, એટલે શોધતા નહીં, જો ભૂલથી શોધી નાખો તો કોઈ ફરક પડતો નથી। x2 એટલે 28 નો સ્ક્વેર, એક કેલ્સી મને આપી દો ના પેલી 784 ओके 12 कोई एक में प्लस पर कर जाओ 1225 625 24 तो स्क्वायर करो 576 20 નો 400 આ થઈ ગયા બધાના x ના વર્ગ કરી નાખ્યા। હવે x અને y નો ગુણાકાર કરતા રહો 35 84 4 और 4 9 4 9 बोले बेटा, પછી પાછળ 100 બહુ ધીમું બોલેલા ખબર ના હોય ને અહીંયા 25 28 75 27 80 ओके 28 80 2100 30 50 સરવાળા કરો, મેં કીધું સરવાળા પહેલા કરો, અમુક વિદ્યાર્થીઓ સરવાળા કરો અમુક સ્ક્વેર કરો, बेटा कैल्सी तो बी कॉन्फिडेंट यार, तो भाई कैल्सी मुका जरूरत શું છે? હા કારણ અમુક વિદ્યાર્થીઓ કેલ્સી લાવે છે ને બોલતા નથી, લોકો કેલ્સી શા માટે ના કરો કેલ્ક્યુલેટર, અને એકવાર કરવાનું હોય છે 21389 સરવાળા પ્રોપરલી કરો ને બધા કરો, બરાબર? કરવાના જ ના હોય તો કોઈ કેલ્સી લાવો જ નહીં। અહીંયા કોઈ ફાંસી સજા નહીં કે જો ખોટું નહીં કરતો હોય ફાંસી આપી દઈશ, એવું કંઈ છે જ નહીં, અને બધા કરતા હોય છે કે ભૂલ હોય તો કહી દેવાનું। ચલો બેટા સૌથી પહેલા આપણે x1 y શોધી લીધું, તમને ખ્યાલ છે, પછી મેં x1 રીત કરી એમાં x2 ખ્યાલ આવી ગયું, xy પણ ખ્યાલ આવી ગયું। હવે આપણા સૂત્રો તમને ખબર છે 5 સ્ટેપ શીખવાડ્યા હતા, સૌથી પહેલા x બાર y બાર તો એ તો પહેલા જ આવી જ જવાના છે। હવે આપણે શોધીશું b, તો b નો સૂત્ર આપણા દાખલાના રીત પ્રમાણે n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર હોલ સ્ક્વેર। તો ખ્યાલ આવી ગયું, n છે આપણું 7, સિગ્મા xy એટલે x નો સરવાળો 21389, સિગ્મા x એટલે x તો સરવાળો અને સિગ્મા y એટલે y નો સરવાળો એટલે 177 અને 830 ભાગ્યા ફરીથી n 7, સિગ્મા x સ્ક્વેર એટલે x સ્ક્વેર નો સરવાળો 4635 અને સિગ્મા x નો હોલ સ્ક્વેર, તો સિગ્મા x એટલે 177 એનો હોલ સ્ક્વેર એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરીશું, અત્યારે સ્ક્વેર મૂકી દેવાનો, એટલે સિગ્મા x માં મેં સિગ્મા x ની કિંમત મૂકી, સિગ્મા x સ્ક્વેર માં સીધું x સ્ક્વેર માં સરળની કિંમત મૂકીશું। નાઉ બટ નેચરલી ગુણાકાર એક જ જણો બોલતો સારું રહેશે, 170 ગુણ્યા 830 નો કોમ્બિનેશન 146910 7 ગુણ્યા 4 635
₹32,445 177 નો વર્ગ 31,329 બાદ બાકી અને અહીંયા બાદ બાકી 12 માં ખાસ કરીને 2.53 52 પછી નેક્સ્ટ સંખ્યા કઈ છે 0 છે તો 2.52 બોલો ખબર પડી ગઈ ભ્યા આ 20 લીધું હવે આપણે એ કરીશું a બરાબર y બાર માઈનસ b અને x બાર y બાર ની કિંમત છે 118.57 માઈનસ b ની કિંમત છે 2.52 અને x બાર ની કિંમત છે જ્યાં સુધી 25.29 આ બેનો ગુણાકાર 53 ओके बात बाकी 54.84 આપણને એ મળી ગયું બેટા સિમ્પલ તને ખ્યાલ આવી ગયું કન્ટિન્યુ કરીશું બેટા હવે એ પછી આપણે હંમેશા y કેપ ની કિંમત મેળવીએ છીએ તો y કેપ નું સૂત્ર છે a bx એમાં a ની કિંમત આવી 54.84 અને b ની કિંમત આવી 2.52 અને x ની કિંમત કઈ નહીં પહેલા x માં x મૂકવાનું પેપર ચેકરને આ બતાવવાનું કે આ અમારી નિયત સંબંધ રેખા છે હંમેશા x ની કિંમત x જ મૂકવાની બરાબર અને હવે x ની કિંમત જે તમે કીધી કે 30 છે તો 54.84 વત્તા 2.52 અને અહીંયા 30 મૂકીએ 30 વડે કરો ગુણાકાર 75.6 અને કરો પ્લસ 130. હવે ખાસ કરીને ફરીથી એક વસ્તુ જેમ તમને ખ્યાલ છે આપણે x નું એકમ જોયું હતું એ 10 કિલોગ્રામ માં હતું એટલે મેં 300 ને શું કર્યું 10 વડે ભાગીને 30 લઈ લીધું હવે પ્લીઝ y નું એકમ વાંચો એ શેમાં છે ક્વિન્ટલ માં છે તો અહીંયા તમે યાદ કરીને ક્વિન્ટલ લખજો અને જવાબનું વાક્ય લખજો પ્રશ્ન શું છે જુઓ પ્રશ્ન શું હતો કે જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો લખી દેવાનું કે જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો કપાસનો પાકનું અનુમાન 130.44 ક્વિન્ટલ થશે આને એકમ કહેવાય આ બધા એકમોનો અડધો માર્ક કપાય ના લખો બરાબર ખ્યાલ આવી ગયો બેટા તો દાખલામાં ફરી એકવાર જોઈ લો પહેલા x અને y નો સરવાળો કરીને x પર y પર શોધી લીધું પછી આપણે xy વડે રીત કરી આજે x² અને xy કર્યું આપણે અને પછી b a સૂત્ર મોડે હોવા જોઈએ પ્રોપરલી કિંમતો મૂકો અને કેલ્સી ધ્યાન ચલાવો બરાબર તો આમાં કોઈ ભૂલ થતી નથી સેક્શન F માં બોર્ડમાં ત્રીજો નંબર દાખલો 5 માર્કનો આ જ હશે લેખિતમાં આપી દો આ જ ટોપિકનો હશે બરાબર એટલે પ્રોપરલી મહેનત કરો 5 માર્ક માટે આ બરાબર